નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે રાધનપુરમાં દિવેલાની ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ. સુલતાનપુરા ગામમાં આપણે અમરતભાઈ યુનાઇટેડ 111+ દિવેલાની 5 થેલીનું વાવેતર કરેલું છે. તો એમને યુનાઇટેડ 111+ દિવેલા વિશે આપણે પૂછીશું. અમરતભાઈ, આ દિવેલાનું વાવેતર તમે કર્યું તો તમને કેવું લાગે છે? આ દિવેલા વિશે તમે બહુ સરસ છે. દિવેલાનું બિયારણ પણ સારું છે, ફૂટ સારી છે, માળી બહુ સારી છે. બીજી વેરાયટી પણ હું વાવતો 11 અવની 11 છે, 7 છે, પણ એનાથી મને આ સારું લાગ્યું. બરાબર, બહુ સરસ બિયારણ છે. હવે દેવરાજભાઈ આપણે યુનાઇટેડના ખાસ વ્યક્તિ છે, તો એમને બે શબ્દો કહીશું આપણે કે 111+ વિશે તમે જોયું ફિલ્ડ, તો શું લાગે? બહુ સરસ છે. દાળે થોડામાંથી દાળે પડે છે. દાળની સંખ્યા અને માળની સંખ્યા વધારે છે અને માળ એકદમ ભરાવદાર આવે છે અને ઉત્પાદન પણ સારું મળે છે. તો ખેડૂત મિત્રો, તમે જોયું આપણે નિકુલસિંહ, આ બાજુ તમે કેમેરામાં બતાવો ખેડૂતોને કે એની ફૂટ, એની ડાળ અને એની માળ. મિત્રો, યુનાઇટેડ 111+ દિવેલા છે. અહીંયા આપણે સુલતાનપુરામાં એક ફાર્મર મિટિંગનું આયોજન કરેલું હતું. તો દરેક છોડની અંદર ખૂબ જ ફૂટ, અઢળક માળ, એવરેજ એક છોડે 35 થી 40 માળનો એવરેજ દરેક છોડે છે. પણ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે થોડો વાવેતર સમયે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે 5x6 ગાળે જો યુનાઇટેડ 111+ દિવેલાનું વાવેતર કરવામાં આવે તો તમને સારામાં સારું ઉત્પાદન, સારામાં સારું રિઝલ્ટ તમને મળે. થેન્ક યુ. આભાર.